गुड मॉर्निंग टू ऑल मित्रों। आज आप व्हीकल टेस्टिंग और होमोलोगेशन सब्जेक्ट अंदर नव चेप्टर नंबर 7 एक्टिव एंड पेसिव सेफ्टी विषे चर्चा करीशुं अने आ चेप्टरनी आज शुरुआत पण करीशुं। सौथी पहेला जोईए इंट्रोडक्शन अबाउट एक्टिव एंड पेसिव सेफ्टी। The automobile safety is the study and practice of design, car, construction, equipment and regulation to minimize the occurrence and consequences of the traffic collision. Vehicle ની જે સેફટી છે તે ટ્રાફિકની અંદર કોલિઝનની ઘટનાને ઘટાડવા માટે અને તેના પરિણામોને અટકાવવા માટે કારની ડિઝાઇન, તેનું કન્સ્ટ્રક્શન, તેના ઇક્વિપમેન્ટ અને તેના રેગ્યુલેશન માટેની ના અભ્યાસ અને તેની એક પ્રેક્ટિસ છે. રોડ ટ્રાફિક સેફટી મોર બ્રોડલી ઇન્ક્લુડ્સ રોડવે સાઇન. રોડ ટ્રાફિક સેફટીમાં રોડવે ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવેલો છે. One of the first formal academic study into the improved vehicle safety was by Cornell Aeronautical Laboratory of Buffalo, New York. અમે વાહનોની સલામતીમાં સુધારો કરવા માટે સૌપ્રથમ ઔપચારિક શિક્ષણનો અભ્યાસ ન્યૂયોર્કની કોર્નેલ એરોનોટિકલ લેબોરેટરી ઓફ બફેલો દ્વારા કરવામાં આવ્યો હતો. The main conclusion of their extensive report is the crucial importance of the seat belt and padded dashboard. અને તેમનો જે અહેવાલ, તેમનો જે રિપોર્ટ હતો તેની અંદર એવું એક તારણ નીકળ્યું કે સીટ બેલ્ટ અને પેડ ડેશબોર્ડ જે છે તે મહત્વનો ભાગ ભજવતું હોય છે. However, the primary vector of the traffic-related death and injuries is the disproportionate mass and velocity of automobile compared to that of the predominant victim, the pedestrian. તો કે તેની અંદર ટ્રાફિક સંબંધિત ડેથ અને ઇન્જરીનો જે પ્રાઇમરી વેક્ટર જે છે તેમાં જોવા મળ્યું કે જે ભોગ બનનાર, મેઇન જે ભોગ બનનાર વ્યક્તિ છે તેમાં રાહદારીઓની સરખામણીમાં ઓટોમોબાઈલનું પ્રમાણનો જથ્થો અને તેની વેલોસિટી જે છે, માસ અને વેલોસિટી જે છે તે તેના અપ્રમાણસર છે. In United States, a pedestrian is injured by an automobile every 8 minutes and are 1.5 times more likely than a vehicle's occupant to be killed in ઓટોમોબાઈલ ક્રેશ પર આઉટિંગ. અમેરિકામાં દર 8 મિનિટે એક પેડેસ્ટ્રીયનને વ્હીકલ દ્વારા ઇન્જરી થાય છે અને તે વ્હીકલના ચાલક કરતાં 1.5 ગણું વધારે છે કે જે બહાર નીકળવા માટે ઓટોમોબાઈલ એક્સિડન્ટમાં ડેથ પામે તેવી શક્યતાના 1.5 ગણી વધારે છે. Improvement in the roadway and automobile design have the steadily reduced injury and death rate in all first world country. રોડવે અને ઓટોમોબાઈલની ડિઝાઇનમાં સુધારાને કારણે વિશ્વના તમામ પ્રાથમિક દેશોમાં ઇન્જરી અને ડેથ રેટમાં કન્ટિન્યુઅસ ઘટાડો થતો રહ્યો છે. Nevertheless, auto collision are the leading causes of injury related death and estimated total of 1.2 million in 2004, 25% of the total from all the causes. તેમ છતાં ઓટોમોબાઈલ કોલિઝન દ્વારા ડેથ જે ઇન્જરી અને ડેથ રેટ છે તે મુખ્યત્વે જોવા મળેલું છે કે જે 2004માં અંદાજિત 12 લાખની સંખ્યા હતી અને કુલ કારણોના 25% કેસ અહીં જોવા મળ્યા હતા. Of those killed by autos, nearly 2/3 are pedestrian
એટલે કે ઓટો વ્હીકલ દ્વારા મૃત્યુ પામેલામાં લગભગ 2/3 પેડેસ્ટ્રેન એટલે કે રોડ ઉપર ચાલનારા રહ્યા હતા. Risk compensation theory have been used in argument against the safety device, regulations and modification of the vehicle despite the efficacy of saving life. એટલે કે જે રિસ્ક જે છે તેની સામેનું કોમ્પેન્સેશન ના સિદ્ધાંતનો ઉપયોગ જે છે તે જીવ બચાવવાની અસરકારકતા છતાં વ્હીકલના સેફટી ડિવાઇસ, તેના રેગ્યુલેશન્સ અને તેના મોડિફિકેશન સામેની દલીલોમાં પણ કરવામાં આવ્યું હતું. The term active and passive, simple but important term in the world of automotive safety. એક્ટિવ અને પેસિવ આ બે શબ્દ જે છે તે આમ સામાન્ય છે, પરંતુ ઓટોમોટિવ વ્હીકલની અંદર ઓટો સેફટીની દુનિયામાં તે મહત્વનો ભાગ ભજવે છે. એક્ટિવ સેફટી ઇઝ યુઝ ટુ રિફર ટુ ટેકનોલોજી assisting in the prevention of the crash, and passive safety to component of vehicle, primarily airbag, seat belt and physical structure of the vehicle that help to protect occupant during a crash. એક્ટિવ સેફટીનો ઉપયોગ વ્હીકલના મેઇન કમ્પોનન્ટો જે છે તેને એક્ટિવ સેફટી જે છે તેનો ઉપયોગ વ્હીકલની વ્હીકલમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્રેશ થતું અટકાવવા માટે વાપરવામાં આવે છે, જ્યારે પેસિવ સેફટી એ વ્હીકલના કમ્પોનન્ટને અકસ્માતની અંદર નુકસાન થતું અટકાવવા માટે અને તેને સેફ કરવા માટે એક ટેકનોલોજી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમાં મુખ્યત્વે એરબેગ્સ, સીટ બેલ્ટ અને વ્હીકલના ફિઝિકલ સ્ટ્રક્ચરને ધ્યાને રાખવામાં આવેલું છે. આગળ આવે છે પેસિવ સેફટીના ફીચર્સ. Passive safety features are those that help to protect the vehicle occupant from the further injury once a crash has already occurred. Passive safety જે છે તેનું ફીચર્સ એ એક એવું છે કે જે અકસ્માત થયા પછી વ્હીકલના મુસાફરોને વધારે ઇન્જરીથી બચવા માટે મદદ કરી શકે. Unlike active safety features which aim to prevent before or mitigate crash when they do happen, the main function of passive safety features is to keep the driver and passenger protection within the vehicle from the various crash forces. એક્ટિવ સેફટી જે છે તેની સુવિધાઓથી વિપરીત તેનો ઉદ્દેશ્ય એક્સિડન્ટને અટકાવવાનો અથવા તો તેની જે ફ્રીક્વન્સી છે તેને ઘટાડવાનો છે, જ્યારે પેસિવ સેફટીની સુવિધાનું મુખ્ય કામ ડ્રાઈવર અને પેસેન્જરને વિવિધ અકસ્માતોથી સેફ કરવાનું છે. પેસિવ સેફટી ફીચર્સ આર ધ સિસ્ટમ ધેટ આર પેસિવ અન્ટિલ કોલ ઇનટુ ધ એક્શન. એટલે કે પેસિવ સેફટી એ એક એવી સિસ્ટમ છે કે જે ક્રિયાની અંદર કાંઈ પણ કાર્ય કરવામાં ન આવે ત્યાં સુધી તે નિષ્ક્રિય રહેતી હોય છે. એટલે કે પેસિવ સેફટીનું મેઇન ફીચર્સ એ છે કે તે એક પ્રકારની એવી સિસ્ટમ છે કે જ્યાં સુધી તેને કોઈ પણ જાતનું એક્ટિવેશન ના કરવામાં આવે ત્યાં સુધી તે કોઈ પણ પ્રકારનું કાર્ય કરતું હોતું નથી. They become active during the accident and aim to help minimize the damage from the collision and to reduce the risk of injury or death. This system includes the seat belt, airbag and strong body structure. Active safety
જે ફીચર્સ જે છે તેની અંદર જ્યારે અકસ્માત થાય તો આ સમયગાળા દરમિયાન પેસિવ સેફટી સિસ્ટમ જે છે તે એક્ટિવેટ થતી હોય છે અને તેનો ઉદ્દેશ્ય કોલિઝનથી થતા ડેમેજને ઘટાડવા માટે મદદ કરે છે. આ ઉપરાંત ઇન્જરી અને ડેથને પણ ઘટાડવા માટે તે મહત્વનો ભાગ ભજવતી હોય છે. આ સિસ્ટમમાં સીટ બેલ્ટ, એરબેગ અને સ્ટ્રોંગ બોડી સ્ટ્રક્ચર જે છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે. Modern vehicle contain what engineers sometimes refer to as a life space. આધુનિક વ્હીકલોની અંદર એન્જિનિયરો તેને ક્યારેય જીવનસ્થળ તરીકે ઓળખાવે છે. તે આધુનિક વ્હીકલ જે મોડર્ન વ્હીકલની અંદર જોવા મળતું હોય છે. The life space is protected area around the vehicle occupant within which the chances of escaping a crash with minimum injury are more likely. લાઈફ સ્પેસ જે છે તે વ્હીકલની અંદર સવાર લોકોની આજુબાજુના એરિયાને સેફ કરે છે કે જેની અંદર ઓછામાં ઓછી ઇન્જરી સાથે એક્સિડન્ટ થવાની સંભાવનાઓ છે તે વધારે રહેલી હોય. Passive safety features work to ensure that this life space is as safe as possible and that vehicle occupant remain in this space throughout the crash. Passive safety ની સુવિધા એ નક્કી કરવા માટે કામ કરે છે કે જે લાઈફ સ્પેસ જે છે તે બને ત્યાં સુધી સેફ રહે અને તે સમગ્ર એક્સિડન્ટ દરમિયાન વ્હીકલની અંદર રહેલા લોકો આ જગ્યાની અંદર પણ સેફ જ હોય. ક્રમ્પલ ઝોન હેલ્પ ટુ એબ્સોર્બ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધ ક્રેશ ફોર્સ બિફોર ધે રીચ ધ પેસેન્જર એન્ડ ડ્રાઈવર સીટ. ક્રમ્પલ ઝોન પેસેન્જર અને ડ્રાઈવર સીટ સુધી પહોંચે તે પહેલા ક્રેશના ફોર્સને ડિસ્ટ્રીબ્યુટ કરવા અને એબ્સોર્બ કરવામાં મદદ કરતા હોય છે. સિમિલરલી સીટ બેલ્ટ, એરબેગ, હેડરેસ્ટ હેલ્પ કીપ ધ ડ્રાઈવર એન્ડ પેસેન્જર્સ સ્ટેશનરી વિથિન ધ લાઈફ સ્પેસ ઓફ વ્હીકલ. અને આ પ્રમાણે સીટ બેલ્ટ, એરબેગ અને હેડરેસ્ટ ડ્રાઈવર અને પેસેન્જરને વાહનની લાઈફ સ્પેસમાં સ્થિર કરવામાં મદદરૂપ બનતા હોય છે. The safety features like this reduce the risk of serious injury and allow drivers and passenger to ride out a crash. અને આ પ્રકારના સેફટી ફીચર્સ તે સિરિયસ ઇન્જરી થવાના રિસ્કને ઘટાડે છે અને ડ્રાઈવર તથા પેસેન્જરને એક્સિડન્ટમાંથી બહાર નીકળવાની મંજૂરી આપતા હોય છે. The area outside of the life space is where more service injury may be unavoidable. એટલે કે લાઈફ સ્પેસની બહારનો વિસ્તાર એવો છે કે જ્યાં વધારે ઇન્જરી થવાની સંભાવના અનિવાર્ય પણ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, if a driver involved in a crash fail to wear his seat belt, he may be protected outside of the life space of vehicle, striking the windshield or other parts of the vehicle hard interior. In the event of a more forceful crash, the unbelted driver is often completely ejected from the vehicle. દાખલા તરીકે જોવામાં આવે તો કે જો કોઈ પણ એક્સિડન્ટની અંદર ડ્રાઈવર જે છે તે પોતાના સીટ બેલ્ટ પહેરવાનું ભૂલી જાય તો આવા કિસ્સામાં વાહનની લાઈફ સ્પેસની બહારના પ્રોજેક્ટેડ એરિયામાં આવે અને જો વિન્ડશીલ્ડ કે વાહનના કોઈ પણ હાર્ડ ઇન્ટિરિયર ભાગો સાથે અથડાય
तो आवा किस्सामां वधारे फोर्सफुली एक्सिडेंट पण थतो होय तो अने ज्यारे तो तेने इंजरी थवानी संभावना रहती होय छे। एटले के जे ड्राइवर द्वारा बेल्ट लगाववामां आवेलो होय तो ते घणी वखत व्हीकलनी अंदरथी पूर्ण रीते सेफली बहार पण निकली शकतो होय छे। Despite the classification of these features as passive, they are extremely important when it comes to reduce the severity of the crash injury. અને આ પ્રકારના ફીચર્સ કે જે પેસિવ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે કે જ્યાં એક્સિડન્ટ દરમિયાન ઇન્જરીની ગંભીરતાને ઘટાડવાનો સવાલ છે તો તે એક અતિ મહત્વપૂર્ણ બાબત બને છે. These features are also constantly being developed and refined. અને આ પ્રકારની સુવિધાઓ છે તેને કન્ટિન્યુઅસલી વિકસાવવી જોઈએ અને તેને રિફાઇન પણ કરતા રહેવી જરૂરી બને છે. ફોર એક્ઝામ્પલ, in many new vehicle, airbag do not just inflate out of the steering column but also appear along the side panel and even around the knees. એટલે કે દાખલા તરીકે જોવા જઈએ તો ઘણા એવા નવા વ્હીકલ છે કે જેમાં એરબેગ માત્ર સ્ટીરિંગ કોલમાંથી જ રિલીઝ થતી નથી પરંતુ સાઇડ પેનલ અને ની પાસેથી પણ રિલીઝ થતી હોય છે. Advanced seat belts are also available that can moderate the amount of tension across a person's body so as to reduce the instance of seat belt related injury. એડવાન્સ સીટ બેલ્ટ પણ ઘણી વખત અવેલેબલ હોય છે કે જે વ્યક્તિના બોડી ઉપર ટેન્શનનું પ્રમાણ ઘટાડી શકે છે કે જેથી સીટ બેલ્ટ સંબંધિત ઈજાઓના કિસ્સાઓનો પણ ઘટાડો કરી શકાય. Even headrest can include the passive safety technology in order to reduce the risk of whiplash. Headrest પણ whiplashનું રિસ્ક ઘટાડવા માટે પેસિવ સેફટી ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવામાં આવેલી છે. તો આજના લેક્ચરમાં આપણે મિત્રો અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ટિવ પેસિવ સેફટી કમ્પેરિઝન કરીશું, પેસિવ એક્ટિવ સેફટી વિશે પણ જાણીશું અને ત્યારબાદ આગળ વધારે પણ આ ચેપ્ટરની અંદર ચર્ચા કરીશું.